જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, આપણે આ ચેનલ લાઈવ નીકળ્યામાં આપનું સ્વાગત છે. શું તમારી રાશિ ધનુ છે? તો ઓગસ્ટ 2026નો મહિનો તમારા જીવનમાં એક અતિ મહત્વપૂર્ણ વળાંક લઈને આવી રહ્યો છે. જ્યોતિષીય દ્રષ્ટિએ ઓગસ્ટ 2026 એવો મહિનો છે જ્યાં 4 મુખ્ય ગ્રહો સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર પોતાની રાશિ બદલી રહ્યા છે. એટલું જ નહીં, આ જ મહિનામાં 2 મોટા ખગોળીય ગ્રહણ પણ થઈ રહ્યા છે. 12 ઓગસ્ટે પૂર્ણ સૂર્યગ્રહણ અને 26-27 ઓગસ્ટે ચંદ્રગ્રહણની ઘટના આકાર લેશે. તમારા રાષ્ટ્રાધિપતિ ગુરુ બૃહસ્પતિ 8મા ભાવમાં ઉચ્ચ રાશિ કર્કમાં બિરાજમાન છે, જે તમારા જીવનમાં ગહન આંતરિક બદલાવ અને અચાનક આર્થિક સંભાવનાઓ સક્રિય કરી રહ્યા છે. આજના ખાસ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે ઓગસ્ટ 2026 દરમિયાન ધનુ રાશિના જાતકો માટે આવક, વ્યવસાય, દાંપત્ય જીવન, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને નિવૃત્ત લોકો પર આ ગ્રહ ગોચરની શું અસર પડશે. વિડીયોમાં હું તમને શાસ્ત્રોક્ત અને પરિણામકારી ઉપાય પણ જણાવીશ, તેથી વિડીયો છેલ્લે સુધી પૂરેપૂરો જોજો. જો તમે ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવી દો. ચાલો સૌથી પહેલા સમજીએ કે ઓગસ્ટ 2026માં ગ્રહોનું ગોચર ધનુ રાશિ માટે કેવું માળખું રચી રહ્યું છે. તમારી રાશિના સ્વામી ગુરુ 8મા ભાવમાં કર્ક રાશિમાં ઉચ્ચસ્થ થઈને ભ્રમણ કરી રહ્યા છે અને 19 ઓગસ્ટે તેઓ આશ્લેષ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સ્થિતિ સંશોધન, ગૂઢ જ્ઞાન અને વારસાગત મિલકતના લાભ આપે છે. 2 ઓગસ્ટના રોજ મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરીને તમારા 7મા ભાવને જાગૃત કરશે, જેનાથી વેપાર અને દાંપત્ય જીવનમાં ઉર્જા અને થોડું ઘર્ષણ જોવા મળશે. 1 ઓગસ્ટથી શુક્ર તમારા 10મા ભાવમાં નીચસ્થ રાશિ કન્યામાં પ્રવેશ કરી રહ્યો છે, જે કામનું દબાણ અને કાર્યસ્થળ થાક વધારી શકે છે. મહિનાની શરૂઆતમાં 8મા ભાવમાં રહ્યા પછી 17 ઓગસ્ટે સૂર્ય અને 22 ઓગસ્ટે બુધ તમારા ભાગ્ય ભાવ એટલે કે 9મા ભાવમાં પ્રવેશ કરશે. મહિનાના ઉત્તરાર્ધમાં તમારો ભાગ્યોદય અને આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે. 4થા ભાવમાં મીન રાશિમાં વક્રી શનિ કૌટુંબિક જવાબદારીઓ તરફ તમારું ધ્યાન દોરશે. 3જા ભાવમાં કુંભ રાશિનો રાહુ તમારામાં અદ્ભુત સાહસ જગાડશે, જ્યારે 9મા ભાવને કેતુ આધ્યાત્મિક ચિંતન આપશે. હવે મિત્રો, વાત કરીએ તમારા વ્યવસાય અને કારકિર્દીની. ઓગસ્ટ 2026નો મહિનો ધનુ રાશિના જાતકો માટે ઉચ્ચ ડિગ્રીની કસોટી સમાન છે. 7મા ભાવમાં મંગળનું ગોચર બિઝનેસ, પાર્ટનરશિપ અને ગ્રાહકો સાથેની વાટાઘાટોમાં તીવ્ર સક્રિયતા લાવશે. જે લોકો કાયદાકીય ક્ષેત્રે, ઓડિટિંગ, રિયલ એસ્ટેટ, આર્યન સ્ટીલ કે રિસર્ચ સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય ખૂબ જ ઉત્તમ સાબિત થઈ શકે છે. પરંતુ ધ્યાન રાખજો, મંગળ આશ્લેષ નક્ષત્રમાંથી પસાર થઈ રહ્યું હોવાથી વ્યાપારી ભાગીદારીઓ સાથે તીવ્ર મતભેદ થવાની સંભાવના છે, તેથી કરારો કરતી વખતે શાંતિ અને વિવેક રાખવો અનિવાર્ય છે. નોકરિયાત વર્ગ માટે 10મા ભાવમાં નીચસ્થ શુક્ર કાર્યભાર વધારી શકે છે. બોસ કે ઉપરી અધિકારીઓ સાથે સંવાદમાં સાવચેતી રાખવી. 3જે રહેલો રાહુ ડિજિટલ નેટવર્કિંગ અને વિદેશી ગ્રાહકો સાથેના સંબંધો દ્વારા નવો ધંધો મેળવવામાં સાહસ આપશે. આર્થિક બાબતોમાં ઓગસ્ટ મહિનામાં ખૂબ જ જાગૃત રહેવું પડશે. તમારી રાશિનો સ્વામી ગુરુ 8મ ભાવમાં ઉચ્ચ હોવાથી અચાનક નાણાકીય લાભ, ઇન્સ્યોરન્સમાં ક્લેમ, ટેક્સ રિફંડ કે જૂના રોકાણોમાંથી મોટો નફો અપાવી શકે છે. પરંતુ અહીં જ એક મોટી ચેતવણી છે. 12 ઓગસ્ટે આ જ 8મા ભાવમાં પૂર્ણ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. ગ્રહણના પ્રભાવથી છુપી જવાબદારીઓ, બાકી ટેક્સ કે અસ્પષ્ટ હિસાબો સામે આવી શકે છે. સટ્ટાકી રોકાણ કે ઝડપી કમાણીના ચક્કરમાં બિલકુલ પડશો નહીં. જો કોઈ મોટી રકમ અથવા વારસાગત મિલકત મળે તો તેને રોજિંદી આવક ગણીને ઉડાવી દેવાને બદલે સોનામાં કે રિયલ એસ્ટેટ જેવા સુરક્ષિત ક્ષેત્રોમાં રોકાણ કરો, ડાપણ ભર્યું રહેશે. 4થા ભાવમાં વક્રી શનિ તમારા ગૃહસ્થ જીવનમાં શિસ્ત અને જવાબદારી માગે છે. માતૃપક્ષના સ્વાસ્થ્ય કે ઘરના સમારકામ પાછળ ખર્ચ થઈ શકે છે. કૌટુંબિક બાબતોમાં કે વડીલોની મિલકત અંગે જૂના વિવાદો સામે આવે તો અહંકાર છોડીને લેખિત પુરાવા પર જ ભરોસો રાખવો. હવે વાત કરીએ મિત્રો દાંપત્ય અને પ્રેમ સંબંધોની. મહિનાનો પહેલો પખવાડિયું થોડું સંવેદનશીલ રહેશે. 7મા ભાવમાં મંગળ હોવાથી જીવનસાથી સાથે નાની નાની બાબતોમાં ઉગ્ર દલીલો થઈ શકે છે. જૂના અણુકેલાયેલા પ્રશ્નો બહાર આવશે, પણ ગભરાશો નહીં. જો તમે શાંતિથી વાત કરશો તો તે સંબંધ વધુ મજબૂત બનશે. 17 ઓગસ્ટ પછી સૂર્ય અને બુધનું ભાગ્ય ભાવમાં ગોચર થતાં જ કૌટુંબિક વાતાવરણ હળવું અને આનંદમય બની જશે. અપરિણિત જાતકોએ નવા સંબંધમાં ઉતાવળે કમિટમેન્ટ આપવાને બદલે સામેની વ્યક્તિની જવાબદારી નિભાવવાની ક્ષમતા ચકાસવી. હવે મિત્રો, વાત કરીએ જીવનના અલગ અલગ ક્ષેત્રોના લોકો માટે ઓગસ્ટ 2026 કેવું રહેશે. વિદ્યાર્થીઓ માટે જોઈએ તો શૈક્ષણિક દ્રષ્ટિએ આ મહિનો ઉત્કૃષ્ટ છે. અષ્ટમ ગુરુ અને બુધ જટિલ વિષયો, ડેટા એનાલિટિક્સ, વિજ્ઞાન અને કાયદાના અભ્યાસમાં ઊંડી એકાગ્રતા આપશે. 17 ઓગસ્ટ પછી સૂર્યના ગોચરથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિદેશ અભ્યાસ માટે ઉત્તમ તકો સર્જાશે. સ્ત્રી જીવન જોઈએ તો ધનુ રાશિની સ્ત્રીઓએ આ મહિને માનસિક અને શારીરિક થાકથી બચવું પડશે અને 10મી નીચસ્થ શુક્ર ઘર અને નોકરી વચ્ચે કામનો બોજ વધારી શકે છે. 8મા ભાવમાં ગ્રહણની અસર હોવાથી હોર્મોનલ અસંતુલન કે પાચનની તકલીફ પ્રત્યે બેદરકાર ન રહેવું. યોગ્ય આહાર અને આરામ ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો, નિવૃત્ત જીવન જીવી રહેલા વડીલો વિશે જોઈએ તો તેમના માટે આ મહિનો આધ્યાત્મિક ઉત્કર્ષનો છે. 9મે કેતુ અને અષ્ટમ ઉચ્ચનો ગુરુ ગૂઢ શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથો તરફ રુચિ વધારશે.
પરંતુ નાણાકીય બાબતોમાં કોઈના જામીન થવું નહીં કે પોતાની બચત પર મોટો સટ્ટો ખેલવો નહીં. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જુઓ તો મંગળના પ્રભાવથી શરીરમાં ઉર્જા તો પૂરતી રહેશે, પરંતુ માનસિક તણાવ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું પડશે. અષ્ટમ સૂર્ય, બુધ અને નીચસ્થ શુક્રના કારણે પાચન તંત્ર, હોર્મોનલ સિસ્ટમ અને પેટના નીચેના ભાગમાં તકલીફ થઈ શકે છે. અનિદ્રા અને આંખોના થાકથી બચવા માટે રાત્રે મોડે સુધી મોબાઈલ વાપરવાનું ટાળો. ગાડી ચલાવતી વખતે કે ઉતાળમાં કામ કરતી વખતે ખાસ સાવચેતી રાખવી. પૂરતું પાણી પીવો અને સમયસર ભોજન લો. હવે તમારા માટે ઓગસ્ટ 2026ની તારીખો પ્રમાણેની પ્લાનિંગ ગાઈડ સમજી લો કે જે તમને આખો મહિનો કામ આવશે. જેમાં સૌપ્રથમ છે 1 થી 4 ઓગસ્ટ. આ દિવસોમાં નાણાકીય હિસાબોની સમીક્ષા કરો અને પોતાના કૌશલ્ય સુધારણા પર ધ્યાન આપો. કોઈ નવી મોટી ભાગીદારી અત્યારે ન કરવી. ત્યાર પછી છે 5 થી 11 ઓગસ્ટ. બુધ 8મા ભાવમાં હોવાથી રિસર્ચ, ટેક્સ અને યોજનાઓ બનાવવા માટે ઉત્તમ સમય છે, પણ તમારી ગુપ્ત બાબતો કોઈને ન બતાવો. 12મી ઓગસ્ટ જે સૌથી મહત્વનો દિવસ છે તમારા માટે. આ દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ છે. આ દિવસે નાણાકીય કરારો પર સહી ન કરવી અને કોઈ સાથે તીવ્ર દલીલો ન કરવી. માત્ર ઈશ્વર સ્મરણ, મંત્ર જાપ અને આત્મમંથન કરવું. 13 થી 21 ઓગસ્ટે જોઈએ તો 17મીએ સૂર્ય સિંહ રાશિમાં આવતા જ તમારો ભાગ્યોદય શરૂ થશે. બિઝનેસ, પિચિંગ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે શ્રેષ્ઠ દિવસો છે. 22 થી 31 ઓગસ્ટે જોઈએ તો બુધ પણ ભાગ્ય ભાવમાં આવશે. 26-27 ઓગસ્ટે ચંદ્રગ્રહણ હોવાથી અવિચારી ખર્ચ અને અનિયોજિત પ્રવાસો ટાળવા. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 27મી તારીખે બપોરે 2 વાગે આપણે પોતાની ચેનલ લાઈવ નીકળે પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે, સાથે શિવમાં પુરાણ વગેરે પણ તમને મળી રહેશે ને બીજી અનેક ધાર્મિક માહિતીઓ પણ મળશે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, સૌથી મહત્વનો ભાગ આપણે જોઈએ ઉપાયોનો. તો કે ઓગસ્ટ 2026ના પ્રતિકૂળ પ્રભાવથી બચવાને શુભ ફળો મેળવવા માટેના સરળ અને ચુસ્ત ઉપાયો આ પ્રમાણે છે કે જેમાં પહેલું છે દર ગુરુવારે ભગવાન વિષ્ણુ અથવા બૃહસ્પતિ દેવની પૂજા કરો અને ઓમ બૃહસ્પતિએ નમઃ મંત્રની 108 વાર માળા કરો. આનાથી નાણાકીય સ્થિરતા અને જ્ઞાનમાં વૃદ્ધિ થશે. દર રવિવારે સવારે એટલે કે ગ્રહણનો સમય છોડીને ગાયત્રી મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરો. આનાથી તમારો આત્મવિશ્વાસ અને આરોગ્ય મજબૂત બનશે. દર ગુરુવારે સાંજે જરૂરિયાતમંદ લોકોને ચણાની દાળ, હળદર અથવા કેળાનું દાન કરો. આનાથી 8મા ભાવના દોષો દૂર થાય છે. 4થા ભાવના વક્રી શનિને શાંત કરવા માટે દરરોજ સંધ્યાકાળે ઘરમાં ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો અને ઘરની સ્વચ્છતા જાળવો. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જ તમારા સંયુક્ત એકાઉન્ટ્સ, ઇન્સ્યોરન્સ અને કાયદાકીય દસ્તાવેજોનો ઓડિટ કરી લો, જેથી ગ્રહણ વખતે કોઈ તકલીફ ન પડે. તો ધનુરાશિના જાતકો, ઓગસ્ટ 2026નો આ મહિનો અવિચારી સાહસ કરવાનો નથી, પણ વિવેક, ધૈર્ય અને આયોજન દ્વારા પોતાનો પાયો મજબૂત કરવાનો છે. યોગ્ય તૈયારી અને ઉપાયો સાથે તમે આ મહિનો પૂરો લાભ ઉઠાવી શકશો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો, તમારા ધનુરાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. કમેન્ટ સેક્શનમાં જય વિષ્ણુદેવ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવ લખવાનું ભૂલતા નહીં. જ્યોતિષશાસ્ત્રના આવા જ સાચા અને સચોટ વિશ્લેષણ માટે આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.